નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। સંસદ પરિસરમાં ધક્કામુક્કી કાંડ બાદ લોકસભા અધ્યક્ષે મોટો નિર્ણય લીધો છે। લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ સાંસદો અને રાજકીય દળોના નેતાઓના સંસદના ગેટ પર પ્રદર્શન કરવા પર રોક લગાવી દીધી છે। તેમણે કહ્યું છે કે કોઈ પણ પક્ષના સાંસદોને સંસદ ભવનના કોઈ પણ ગેટ પાસે વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં ન આવે। ધક્કામુક્કી કાંડમાં રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે, તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર પોલીસ હજુ પણ વિચારી રહી છે। સંસદના શિયાળુ સત્ર દરમિયાન સંસદ પરિસરમાં થયેલી ધક્કામુક્કીને લઈને વિવાદ ચાલી રહ્યો છે, તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે। ધક્કામુક્કીમાં ઘાયલ થયેલા ભાજપના બંને સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત હજુ પણ હોસ્પિટલમાં છે, તો આ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે। કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકર પર તેમનું અપમાન કરવાનો આક્ષેપ લગાવ્યો છે। કોંગ્રેસે આ નિવેદનનો વિરોધ કર્યો હતો, તો ભાજપ દ્વારા પણ કોંગ્રેસનો વિરોધ કરાઈ રહ્યો છે। ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ધક્કામુક્કીમાં તેના બે સાંસદોને ઈજા થઈ છે, જે આરએમએલ હોસ્પિટલમાં દાખલ છે, તો ભાજપની અનુસૂચિત જનજાતિ મહિલા સાંસદે રાહુલ ગાંધીના અશોભનીય વ્યવહારની ફરિયાદ રાજ્યસભા ચેરમેનને કરી છે। ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેએ એકબીજાના સાંસદો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ હત્યાના પ્રયાસને લઈને ભારતીય ન્યાય સંહિતાની 6 અન્ય ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી, તો રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મુદ્દાની શરૂઆત અદાણીના મામલાથી થઈ। ભાજપ ઈચ્છતી હતી કે તેના પર કોઈ ચર્ચા ન થાય। ભાજપની જે માનસિકતા છે તેને તમામની સામે બતાવી દીધી। અમે સંસદ જઈ રહ્યા હતા, ભાજપના સાંસદ દંડા લઈને ઊભા હતા અને અમને અંદર જવા દેવામાં નહોતા આવી રહ્યા। તેમણે આંબેડકરજીનું જે અપમાન કર્યું છે તેને લઈને અમિત શાહે માફી માંગવી જોઈએ। મુખ્ય મુદ્દો અદાણીનો છે, જેની ચર્ચા આ લોકો નથી ઈચ્છતા।